હેલો મિત્રો, જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે, જ્યાં 51 શક્તિપીઠમાંનું એક સ્થળ છે। મિત્રો, સમયના અભાવે આપણે લિફ્ટમાં બેસીને ગબ્બરનો ડુંગરો ચડી રહ્યા છીએ। લિફ્ટમાં નીચેનો નજારો આપ જોઈ શકો છો। ખરેખર મિત્રો, લિફ્ટમાં બેસીને આહલાદક અનુભવ થાય છે। તમે લોકો પણ 51 શક્તિપીઠમાંની એક એવી અંબાજીની મુલાકાત લો ત્યારે લિફ્ટમાં બેસવાનો અનુભવ લેવાનું ચૂકતા નહીં। અરાવલી રિટર્નમાં જવું ત્યારે કેવું થાય? મિત્રો, અહીં ગબ્બરના ડુંગરા ઉપર ભગવાન શ્રી કૃષ્ણની બાબરી એટલે કે ચોલ ક્રિયા એટલે કે કર વિધિ કરવામાં આવેલ હતી। અહીં મિત્રો લિફ્ટમાં ઉતર્યા બાદ થોડા પગથિયા ચડીને આપણે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, અહીં માતાજીની પ્રતિમા નહીં પરંતુ યંત્રના દર્શન કરવાના હોય છે અને યંત્રની જ પૂજા થતી હોય છે। તેમજ અખંડ જ્યોત અહીં જલતી હોય છે અને અહીં મિત્રો માતાજીના ચરણ પડેલા છે તેવી લોકવાયકા છે। જ્યારે માતાજી માં પાર્વતી પોતાના પિતાને ત્યાં હવનમાં ગયા અને પોતે અગ્નિ સ્નાન કરે છે ત્યારે ભગવાન શિવ તાંડવ કરતા કરતા એ બળતા શરીરને જ્યારે લઈ જતા હોય છે અને તેમાંથી એક એક ટુકડો એક એક સ્થળે પડે છે અને એ 51 ટુકડા શરીરના થાય છે અને 51 સ્થળે જ્યારે પડે છે ત્યારે ત્યાં શક્તિપીઠની રચના થાય છે। તેમાંનું જ આ એક સ્થળ છે। મિત્રો, અહીં પણ ખૂબ સુંદર વ્યવસ્થા મળી જવાની છે અને તમને લિફ્ટથી લઈને તમામ આવવા જવાની, રહેવાની, જમવાની સુવિધા મળી જવાની છે। તો જો તમે ગુજરાતમાં ફરવા જવાના હોય એમાં પણ બનાસકાંઠા જિલ્લામાં તો અંબાજીની મુલાકાત લેવાનું ચૂકતા નહીં અને આ વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને અન્ય લોકોને શેર પણ ચોક્કસથી કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।